આ ડોમજુર વિધાનસભા છે, જ્યાં બંગાળ વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો પણ યોજાઈ રહ્યો છે. મારી સાથે અહીં આ બધા લોકો છે જેઓ આ ચૂંટણીમાં મતદાતા છે. તમારું નામ શું છે? સુપર્ણા નસ્કર. સુપર્ણાજી, હું એ જાણવા માંગીશ કે કોઈ પણ પક્ષનું નામ લીધા વિના આ ચૂંટણીમાં તમારા માટે સૌથી મોટો મુદ્દો શું રહ્યો? નારી સુરક્ષા. નારી સુરક્ષા. થોડું વિસ્તારથી, થોડું વિગતવાર જણાવો. સમગ્ર પશ્ચિમ બંગાળમાં આજની જે પરિસ્થિતિ છે, મહિલાઓને રાત્રે 8 વાગ્યા પછી બહાર નીકળવાની મનાઈ કરવામાં આવે છે. અમે શિક્ષિત મહિલાઓ શું અમે આ સ્વીકારી શકીએ? અમારો અભ્યાસ, અમારી કોલેજ, અમારી યુનિવર્સિટી, આટલો બધો અભ્યાસ કર્યા પછી શું અમે રાત્રે 8 વાગ્યા સુધીમાં ઘરમાં પુરાઈ રહેવા માટે અભ્યાસ કર્યો છે? અમે પોતાને સ્થાપિત કરવા માટે અભ્યાસ કર્યો છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં ઘરે જતા રહીએ તો શું સ્થાપિત થઈ શકીશું? અને જે રીતે એક પછી એક ઘટનાઓ બની રહી છે અને તેના બદલામાં શું અમને કોઈ પણ પ્રકારનો ન્યાય મળી રહ્યો છે? નથી મળી રહ્યો. તો આ જ અમારી મુખ્ય માગણી છે. હું પોતે એક સ્ત્રી તરીકે ઈચ્છીશ કે અમારી પ્રથમ પ્રાથમિકતા નારી સુરક્ષા રહેશે. તો તેના પર તો વિકાસ છે જ. પાલથી જી, તમારા માટે સૌથી મોટો ઇશ્યુ, કોઈ પોલિટિકલ પાર્ટીનું અમે નામ જાણવા નથી માંગતા, પણ તમારા માટે સૌથી મોટો ઇશ્યુ શું છે? હું ઈચ્છું છું કે બેરોજગારી એટલી વધી રહી છે. આ જે છોકરીઓ આટલું ભણી ગણીને, છોકરા છોકરીઓ ભણી ગણીને ઘરે બેરોજગાર બેઠા છે, તેમના માટે જો થોડી નોકરી ચાકરી થવા માટે એ જ હું ઈચ્છું છું કે ઉન્નતિ થાય. એ તક જ ન આવી કે હું જસ્ટ મારી જાતને સાબિત કરું કે હું લાયક છું. હું ક્વોલિફાઈડ થઈને ઘરે બેઠી છું. હા, આજે આટલો અભ્યાસ, આટલા ઉજાગરા ફક્ત ઘરે બેસી રહેવા માટે નથી કે મારી નેક્સ્ટ જનરેશનને હું સારી રીતે ઉછેરી શકી. એ જ મારા માટે મેન્ટલ સેટિસ્ફેક્શન નથી. હું મારી જાતને સ્થાપિત કરીશ એ સપનું જોઈને મેં આટલો અભ્યાસ કર્યો છે. તો એ તક જ મને ન મળી. હું એક SSC આપીશ. તો અમારી માટે ચોક્કસપણે નારી સુરક્ષાની સાથે સાથે બેરોજગારીનું નિવારણ આ તો ચોક્કસપણે છે જ. થેન્ક યુ. તમારું નામ શું છે? રૂપાલી નસ્કર. રૂપાલીજી, તમારા માટે આ ઇલેક્શનમાં સૌથી મોટો ઇશ્યુ શું છે? એક જ વાત, મહિલા સુરક્ષા. બસ તમે જ ડિટેલમાં જણાવો, જેમ એમણે જણાવ્યું કે શા માટે તમારા માટે આટલો મોટો ઇશ્યુ છે. મહિલાઓ જે રાત થયા પછી બહાર નથી નીકળી શકતી તે એક કારણ છે. ક્યાંક જાય તો તેમને મતલબ એક ડર લાગે છે કે બહાર નીકળવા પર એક ડર લાગે છે કે હું બહાર નહીં નીકળી શકું. અચાનક જો તે કરવા માટે, પ્રોટેક્શન માટે કંઈક કરવું જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. છોકરા છોકરીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે, ઘરમાં સારા રહે, જેમ બહાર ભણવા જાય છે કે ટ્યુશન જાય છે તેમ સુરક્ષિત રીતે ફરી ઘરે પાછા આવી શકે. અમે આ જ ઈચ્છીએ છીએ. તો ડોમજુરમાં અહીં આ મહિલાઓ તરફથી સુરક્ષા, મહિલા સુરક્ષા અને નોકરીઓ પર ખૂબ જ મજબૂત અવાજો.